માલિક હવે હું છું. મને તારી શિખામણની કોઈ જરૂર નથી. દિનેશ, તું મહેશ સાથે આવું વર્તન કેમ કર્યું? એ માણસે વર્ષો સુધી આ દુકાન માટે મહેનત કરી છે. હવે આ દુકાન મારી છે. મારા નિર્ણયોમાં તમારે માથું મારવાની કોઈ જરૂર નથી. મહેમાનો આવ્યા હોય ત્યારે તમારે બહાર નહીં આવવાનું. તમારા આ ગંદા કપડાં અને ઉધરસ સાંભળીને મારું સ્ટેટસ ખરાબ થાય છે. બેટા, ભૂખ લાગી છે. સવારથી કશું ખાધું નથી. આખો દિવસ બસ ખાવા જ જોઈએ છે આ ડોસાને. લો, ખાઈ લો આ. અને હવે અવાજ કર્યા વગર તમારા રૂમમાં પડ્યા રહેજો. મારી છાતીમાં બહુ દુખે છે. શ્વાસ નથી લેવાતો. મને ડોક્ટર પાસે લઈ જા ને બાપ. અત્યારે અમારી પાસે ટાઈમ નથી. તાત્કાલિક મોંઘા ઇન્જેક્શન અને દવાઓ લાવવી પડશે, નહીતર એમને બચાવવા મુશ્કેલ છે. શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે જે હાથોએ આખા શહેરનું મોં મીઠું કરાવ્યું હોય, અનેક તહેવારોમાં જેની દુકાનની મીઠાઈઓ વગર લોકોના ઘરના પ્રસંગો અધૂરા રહેતા હોય, એ જ વ્યક્તિ જિંદગીના આખરી પડાવમાં પોતાના જ ઘરમાં એક સૂકી રોટલી માટે તરસે તો એ બાપના દિલ પર શું વીતતી હશે? નમસ્કાર મિત્રો, હું છું કહાની કુટીર ગુજરાતી. આજે હું તમને વડોદરાના એક એવા પ્રખ્યાત મીઠાઈવાળાની હૃદયદ્રાવક સત્ય ઘટના સંભળાવવા જઈ રહ્યો છું, જેણે પોતાના લોહી પરસેવાથી કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું, પણ એના જ સગા દીકરા અને વહુએ તેને ઘરમાં એક કૂતરાથી પણ બદતર હાલતમાં લાવી દીધો. આ વાર્તા તમારું કાળજું કંપાવી દેશે અને એવો સવાલ પૂછશે કે શું ખરેખર લોહીના સંબંધો જ સાચા હોય છે કે પછી અજાણ્યા સંબંધોની વફાદારી લોહી કરતાં પણ ઘાટી હોય છે? જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી જાય તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટમાં તમારા વિચાર જરૂર જણાવજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વડોદરા શહેરનો ધમધમતો વિસ્તાર એટલે ખંડેરાવ માર્કેટ. અહીંથી પસાર થાવ એટલે શુદ્ધ દેશી ઘીની એવી ભીની અને મધુર સુગંધ આવે કે ભલભલાના પગ ત્યાં થંભી જાય. આ સુગંધ આવતી હતી શાહ મીઠાઈવાળાની દુકાનમાંથી. આ દુકાન માત્ર એક નામ નહોતું, પણ સંસ્કારી નગરી વડોદરાની એક આગવી ઓળખ હતી. અને આ ભવ્ય ઓળખ પોતાના અતૂટ પરિશ્રમથી બનાવી હતી કાંતિભાઈ શાહે. 70ની ઉંમર વટાવી ચૂકેલા કાંતિભાઈના ચહેરા પર ઉંમરની કરચલીઓ જરૂર દેખાતી હતી, પણ તેમની આંખોમાં આજે એ જ ખુમારી અને ઈમાનદારીની ચમક હતી જે 40 વર્ષ પહેલા મકરપુરાના નાકે એક નાની લારીથી શરૂઆત કરતી વખતે હતી. કાંતિભાઈ માટે એમની આ દુકાન, એમનો પરિવાર અને એમના ગ્રાહકો જ એમની આખી દુનિયા હતી. દુકાનના ગલ્લે બેસીને દરેક ગ્રાહકને હસીને આવકારવા અને પોતાની દેખરેખ હેઠળ શુદ્ધ મોહનથાળ અને કાજુ કતરી બનાવડાવવી એ તેમનો રોજનો નિયમ હતો. પત્ની સવિતાબેનના નિધન પછી કાંતિભાઈ અંદરથી સાવ એકલા પડી ગયા હતા, પણ પોતાના એકના એક દીકરા દિનેશમાં તેમણે પોતાનો જીવ પરોવી દીધો હતો. દિનેશ ભણી ગણીને મોટો થયો, શહેરમાં જ એણે પોતાનો અલગ દબદબો ઊભો કર્યો હતો અને થોડા સમય પછી એના લગ્ન હેતલ નામની એક અત્યંત મહત્વાકાંક્ષી, દેખાવડી અને ઊંચા મોભાનો શોખ ધરાવતી છોકરી સાથે થયા. કાંતિભાઈને મનોમન એવો સંતોષ થયો કે હવે ઘરમાં વહુ આવી ગઈ છે તો સવિતાની ખોટ થોડી ઓછી થશે અને ઘરમાં ફરીથી દીકરા વહુનો કલરવ ગુંજી ઉઠશે. પણ એ વૃદ્ધ પિતાને ક્યાં ખબર હતી કે આ ઘરમાંથી માત્ર સવિતાબહેન જ નહોતા ગયા, પણ આ ઘરની શાંતિ, મર્યાદા અને સન્માન પણ હંમેશા માટે તેમની સાથે જ ચિતા પર બળીને ખાખ થઈ ચૂક્યા હતા. શરૂઆતના 1-2 વર્ષ બધું બરાબર ચાલ્યું. અલકાપુરીના એ આલિશાન બંગલામાં કાંતિભાઈનો રૂઆબ હજુ પણ કાયમ હતો, પણ ધીમે ધીમે દિનેશ અને હેતલના વર્તનમાં સૂક્ષ્મ બદલાવ આવવા લાગ્યો. દિનેશ હવે દુકાને ઓછો જતો અને મોટા બિઝનેસ પ્લાન, શેરબજાર અને નવી પ્રોપર્ટીઝની વાતોમાં જ વ્યસ્ત રહેતો. હેતલનો મોટાભાગનો સમય કિટી પાર્ટીઓ, મોંઘા શોપિંગ અને પોતાના હાઈ સોસાયટીના મિત્રો સાથે પસાર થતો. એક દિવસ રાત્રે જમ્યા પછી દિનેશે કાંતિભાઈ પાસે બેસીને બહુ જ મીઠી અને ગળચટ્ટી ભાષામાં વાત શરૂ કરી. તેણે પિતાના પગ દબાવતા કહ્યું કે પપ્પા, હવે જમાનો બદલાયો છે. આપણી દુકાનનું નામ બહુ મોટું છે, પણ આપણે એને કોર્પોરેટ લેવલ પર લઈ જવી પડશે. દિનેશે સમજાવ્યું કે ટેક્સ બચાવવા માટે અને નવી ફેક્ટરી નાખવા માટે બેંકમાંથી મોટી લોન લેવાની છે, જેના માટે જો બધી પ્રોપર્ટી, બંગલો અને દુકાન પોતાના એટલે કે દિનેશના નામે હોય તો કાનૂની પ્રોસેસ જલ્દી થઈ જશે. તેણે કાંતિભાઈની આંખોમાં આંખ નાખીને કહ્યું કે પપ્પા, આખરે તો આ બધું તમારું જ છે ને, હું તો માત્ર કાગળ પર વહીવટ સરળ કરવા માંગુ છું. એક બાપે પોતાની લોહી પર, પોતાના ઉછેર પર આંધળો વિશ્વાસ મૂક્યો. બીજે જ દિવસે વકીલને બોલાવીને કાંતિભાઈએ કરોડોની દુકાન, અલકાપુરીનો આલિશાન બંગલો અને તમામ બેંક બેલેન્સ ખુશી દિનેશના નામે કરી દીધું.
એક બાપે હસતા મુખે પોતાની આખી જિંદગીની કમાણી દીકરાના ચરણે ધરી દીધી, પણ પેલા વકીલના કાગળો પર થયેલી એ સહી કાંતિભાઈની જિંદગીની સૌથી ભયાનક અને જીવલેની ભૂલ સાબિત થવાની હતી એ વાતનો અહેસાસ તેમને થોડા જ દિવસોમાં થવા લાગ્યો. દસ્તાવેજો પર સહીઓ થઈ ગયાના ગણતરીના અઠવાડિયાઓમાં જ ઘર અને દુકાનનું વાતાવરણ અચાનક બદલાવા લાગ્યું. જે દિનેશ ગઈકાલ સુધી પિતાની મરજી વગર દુકાનનો એક લાડુ પણ નહોતો વેચતો, તે હવે દુકાનનો માલિક બની બેઠો હતો. તેણે કાંતિભાઈને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, તમારે રોજે રોજ દુકાને ધક્કા ખાવાની કોઈ જરૂર નથી, હું બધું સંભાળી લઈશ. કાંતિભાઈને થોડું અજુગતું લાગ્યું પણ તેમણે વિચાર્યું કે કદાચ દીકરો તેમની ચિંતા કરે છે. પણ દુકાનમાં દિનેશે નફાની લાલચમાં મીઠાઈની ગુણવત્તા સાથે બાંધછોડ કરવાનું શરૂ કર્યું. દેશી ઘીની જગ્યાએ સસ્તું ઘી અને હલકી કક્ષાનો માલ વાપરવાનો શરૂ થયો. કાંતિભાઈનો એક અત્યંત જૂનો અને વફાદાર કારીગર હતો, મહેશ. મહેશ 20 વર્ષથી કાંતિભાઈ સાથે કામ કરતો હતો. કાંતિભાઈએ જ તેને રસ્તા પરથી લાવીને મીઠાઈ બનાવવાની કળા શીખવાડી હતી અને પગભર કર્યો હતો. મહેશ કાંતિભાઈને પોતાના ભગવાન માનતો. જ્યારે દિનેશે માલની ગુણવત્તા બગાડી ત્યારે મહેશે વિરોધ કર્યો કે દિનેશભાઈ, આનાથી મોટા શેઠની આબરૂ ખરાબ થશે, આપણી દુકાનનું નામ ખરાબ થશે. આ સાંભળીને દિનેશનો પારો 7મા આસમાને પહોંચી ગયો. તેણે મહેશને અપશબ્દો કહીને ધક્કો મારીને દુકાનમાંથી કાઢી મૂક્યો અને કહ્યું કે માલિક હું છું, મારે તારી શિખામણની કોઈ જરૂર નથી. જ્યારે આ વાત કાંતિભાઈ સુધી પહોંચી ત્યારે તેમણે દિનેશને ઠપકો આપ્યો, પણ દિનેશે પહેલીવાર પિતા સામે આંખ કાઢીને ઊંચા અવાજે જવાબ આપ્યો કે હવે આ દુકાન મારી છે અને મારા નિર્ણયોમાં તમારે માથું મારવાની કોઈ જરૂર નથી. કાંતિભાઈ એ દિવસે અવાક રહી ગયા. એમને લાગ્યું જાણે કોઈએ જીવતા જીવ એમની છાતીમાં ખંજર ભૂકી દીધું હોય. ઘરમાં પણ પરિસ્થિતિ ભયંકર હદે બગડવા લાગી હતી. હેતલે હવે પોતાનો અસલી રંગ દેખાડવાનું શરૂ કરી દીધું હતું. જે બંગલો કાંતિભાઈએ ઈંટે ઈંટ જોડીને બનાવ્યો હતો, એ જ બંગલાના સૌથી મોટા અને હવા ઉજાસવાળા માસ્ટર બેડરૂમમાંથી કાંતિભાઈનો સામાન કાઢીને તેમને પાછળના ભાગમાં ગેરેજની બાજુમાં આવેલા એક નાના, અંધારાવાળા અને ભેજવાળા સ્ટોર રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા. હેતલનું બહાનું એવું હતું કે તેમને ઘરને મોડર્ન બનાવવું છે અને એ રૂમમાં હોમ થિયેટર બનાવવાનું છે. કાંતિભાઈ ચૂપચાપ પોતાનો સામાન લઈને એ કાળા ડિબાંગ રૂમમાં જતા રહ્યા. રાત્રે જ્યારે એ એકલા પડતા ત્યારે દિવાલો સામું જોઈને સવિતાબેનને યાદ કરીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડતા. જે ઘરમાં ક્યારેય તેમની એક હાકલથી નોકરો દોડતા આવતા, આજે એ જ ઘરમાં એમને એક ગ્લાસ પાણી માટે પણ 2-2 કલાક રાહ જોવી પડતી. હેતલ ઘરમાં નોકરોને પણ એ જ સૂચના આપતી કે પહેલાં મારું અને દિનેશનું કામ થવું જોઈએ, પહેલાં ડોસાનું કામ પછી કરજો. ધીમે ધીમે કાંતિભાઈનું જમવાનું પણ રસોડામાંથી અલગ થઈ ગયું. તેમને બપોરનું વધેલું અને ઘણીવાર તો રાતનું વાસી જમવાનું સ્ટીલની એક જૂની થાળીમાં આપી દેવામાં આવતું. કાંતિભાઈના ગળેથી કોળિયો નીચે નહોતો ઉતરતો. જે માણસે આખા વડોદરા શહેરને 32 ભાતના ભોજન અને મીઠાઈઓ જમાડી હોય, એ આજે પોતાના જ દીકરાના ઘરે વાસી દાળ અને કડક થઈ ગયેલી રોટલી પાણીમાં પલાળીને ખાવા મજબૂર થઈ ગયો હતો. પણ કોઈને ફરિયાદ કરે તો કોને? આબરૂ જવાના ડરથી એ કોઈ સગાવહાલાને પણ કશું કહી શકતા નહોતા. અંદરને અંદર ઘૂંટાતા કાંતિભાઈનું શરીર હવે સાથ છોડી રહ્યું હતું. એક દિવસ બપોરનો સમય હતો. દિનેશ ઓફિસે ગયો હતો અને હેતલે ઘરે પોતાની હાઈ પ્રોફાઇલ સખીઓ માટે એક મોટી કીટી પાર્ટી રાખી હતી. ડ્રોઈંગ રૂમમાં મોંઘા પરફ્યુમની સુગંધ, મોટેથી થતી હસી મજાક અને અંગ્રેજી ગીતોનો અવાજ ગૂંજી રહ્યો હતો. એ જ વખતે પાછળના રૂમમાંથી કાંતિભાઈ ખાંસી ખાતા ખાતા ધીમા અને ધ્રુજતા પગલે લાકડીને ટેકે ડ્રોઈંગ રૂમ પાસે આવ્યા. તેમને સવારથી ચા પણ નહોતી મળી અને ગળું સુકાઈ રહ્યું હતું. તેમણે ધીમા અવાજે બૂમ પાડી, વહુ બેટા, હેતલ, થોડું ગરમ પાણી મળશે, દવા લેવાનો સમય થઈ ગયો છે. અચાનક જ ડ્રોઈંગ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. હેતલની બધી સહેલીઓ કાંતિભાઈના મેલા કપડાં અને અસ્તવ્યસ્ત હાલત જોઈને મોં બગાડવા લાગી. એક સહેલીએ પૂછ્યું, હેતલ, આ વૃદ્ધ કોણ છે? કોઈ ભિખારી ઘરમાં ઘૂસી આવ્યો છે કે શું? આ સાંભળીને હેતલ શરમ અને ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. તે પોતાની જગ્યાએથી ઊભી થઈ કાંતિભાઈ પાસે ગઈ અને તેમના હાથમાંથી લાકડી ખેંચી લેતા હળધૂત કરતી બોલી, તમને કેટલી વાર કહ્યું છે કે જ્યારે મારા મહેમાનો આવ્યા હોય ત્યારે બહાર નહીં આવવાનું? તમારા આ ગંદા કપડાં અને ઉધરસ સાંભળીને મારું સ્ટેટસ ખરાબ થાય છે, ખબર પડે છે કે નહીં? આખો દિવસ બસ ખાવા જ જોઈએ છે આ ડોસાને. કાંતિભાઈની આંખો હસી આવ્યા. તેમણે માત્ર એટલું જ કહ્યું, બેટા, ભૂખ લાગી છે, સવારથી કશું ખાધું નથી.
હેતલ ગુસ્સામાં રસોડામાં ગઈ, ડબ્બામાંથી સવારની 2 સૂકી અને કડક થઈ ગયેલી રોટલી કાઢી અને ડ્રોઈંગ રૂમમાં આવીને એ રોટલી કાંતિભાઈની સામે જમીન પર એવી રીતે ફેંકી જાણે કોઈ શેરીના કૂતરાને ટુકડો નાખતી હોય. લો, ખાઈ લો આ, અને હવે અવાજ કર્યા વગર તમારા રૂમમાં પડ્યા રહેજો. કાંતિભાઈ ધ્રુજતા હાથે જમીન પર પડેલી એ સૂકી રોટલી ઉઠાવવા નીચે વળ્યા. એમની આંખોમાંથી ટપ ટપ કરતા આંસુ રોટલી પર પડ્યા અને રોટલી પલળી ગઈ. આખું જીવન ગર્વથી જીવનાર એક પિતાનું અભિમાન આજે પોતાના જ ફર્શ પર ઘરની કચડાઈ ગયું હતું. મહેમાનોની સામે થયેલા આ અપમાને કાંતિભાઈના આત્માને મારી નાખ્યો હતો. એ રોટલી હાથમાં પકડીને એ ધીમા પગલે પાછા પોતાના અંધારા ઓરડામાં જતા રહ્યા અને એ રાત્રે એમને એક પળ માટે ઊંઘ ન આવી. સમય વીતતો ગયો અને કાંતિભાઈની હાલત દિવસ પ્રતિદિવસ કથળતી ગઈ. શિયાળાની કડકડતી ઠંડી શરૂ થઈ ચૂકી હતી. વડોદરામાં એવી ઠંડી પડી રહી હતી કે હાડકાં થીજી જાય. કાંતિભાઈના એ ભેજવાળા ઓરડામાં કોઈ હીટર નહોતું, માત્ર એક પાતળો અને ફાટેલો ધાબળો હતો. એક રાત્રે તેમને સખત તાવ આવ્યો. શરીર ભઠ્ઠીની જેમ તપી રહ્યું હતું અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. સવારે માંડ માંડ હિંમત ભેગી કરીને તેઓ દિનેશના રૂમ સુધી પહોંચ્યા. દિનેશ અને હેતલ ક્યાંક બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા. કાંતિભાઈએ હાફતા અવાજે કહ્યું, દિનેશ બેટા, મારી છાતીમાં બહુ દુખે છે, શ્વાસ નથી લેવાતો, મને ડૉક્ટર પાસે લઈ જાને બાપ. દિનેશે કાંડા ઘડિયાળ સામે જોતા કંટાળાજનક અવાજે કહ્યું, પપ્પા યાર તમે પણ, અત્યારે મારે એક બહુ મોટી ડીલ સાઇન કરવા જવાનું છે અને હેતલને બ્યુટી પાર્લરમાં એપોઇન્ટમેન્ટ છે. અત્યારે અમારે પાસે ટાઈમ નથી. મેં પેનકિલર ટેબ્લેટ બહાર ટેબલ પર મૂકી છે, એ ખાઈને સૂઈ જાઓ, સાંજે ફ્રી થઈશ તો જોઈશું. હેતલે પણ મોં બગાડતા કહ્યું, રોજનું નાટક છે આ તો, જ્યારે આપણે બહાર જવાનું હોય ત્યારે જ આમને બીમારી આવે છે. ચાલો દિનેશ, મોડું થાય છે. એટલું કહીને બંને જણા કાંતિભાઈને એ તડપતી હાલતમાં મૂકીને ગાડી લઈને જતા રહ્યા. બંગલાના વિશાળ દરવાજા પર બહારથી તાળું મારી દેવામાં આવ્યું હતું. કાંતિભાઈ ઘરમાં એકલા હતા. તાવ હવે મગજ પર ચડી રહ્યો હતો. તેમની આંખો સામે અંધારા આવી રહ્યા હતા. તરસથી ગળું ફાટી રહ્યું હતું, પણ ઊભા થવાની તાકાત નહોતી. ભ્રમિત અવસ્થામાં તેમને લાગ્યું કે જાણે તેમની પત્ની સવિતા તેમને બોલાવી રહી છે. સવિતા, મને અહીંથી લઈ જા, મારે અહીં નથી રહેવું. એમ બબડતા બબડતા કાંતિભાઈએ પાછળના દરવાજાની ચીપટી ખોલી અને ઘરની બહાર નીકળી ગયા. તેમને ભાન નહોતું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. ઉઘાડા પગે માત્ર એક પાતળા જબ્ભા અને લહેંગામાં એ કડકડતી ઠંડીમાં વડોદરાના રસ્તાઓ પર એ વૃદ્ધ પિતા ભટકી રહ્યા હતા. ઠંડા પવનો તેમના નબળા શરીરને વીંધી રહ્યા હતા. ચાલતા ચાલતા તેઓ અલકાપુરીથી છેક સયાજી બાગના રસ્તા સુધી પહોંચી ગયા. ભૂખ, તાવ, શારીરિક નબળાઈ અને વર્ષોથી મળેલા માનસિક ત્રાસનો બોજો હવે તેમનું શરીર સહન કરી શકે તેમ નહોતું. રસ્તાની બાજુમાં આવેલી એક ફૂટપાથ પાસે તેમના પગ લથડ્યા. આંખો મીચાઈ ગઈ અને વડોદરા શહેરના એક કરોડોના આસામી, પ્રખ્યાત મીઠાઈવાળા કાંતિભાઈ શાહ એક અજાણ્યા રસ્તા પર એક લાવારિસ ભિખારીની જેમ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા. આસપાસ વાહનોની અવરજવર ચાલુ હતી, પણ એ બાપની વેદના સાંભળનાર કોઈ નહોતું. સયાજી બાગના એ સુમસામ અને થીજવી દેતા રસ્તા પર રાતના 11 વાગવા આવ્યા હતા. વડોદરા શહેરની ધીમી પડી ગયેલી ટ્રાફિક વચ્ચે ફૂટપાથની એક અંધારી બાજુમાં કાંતિભાઈનું વૃદ્ધ અને બીમાર શરીર બરફની જેમ ઠંડુ પડી ગયું હતું. તેમના ફાટેલા જબ્ભામાંથી પસાર થતો શિયાળાનો કાતિલ પવન તેમના હાડકાને વીંધી રહ્યો હતો. આસપાસથી પસાર થતી મોંઘી ગાડીઓની લાઇટો ક્ષણવાર માટે તેમના નિસ્તેજ ચહેરા પર પડતી અને પાછી અંધારામાં ગરકાવ થઈ જતી. આ એ જ કાંતિભાઈ હતા જેમના એક ઇશારે આખા શહેરના મોટા મોટા વેપારીઓ અને નેતાઓ મીઠાઈના બોક્સ લેવા લાઇનમાં ઊભા રહેતા હતા. પણ આજે સમયનું ચક્ર એવું ફર્યું હતું કે આ મહાન માણસ એક લાવારિસ ભિખારીની જેમ રસ્તા પર અંતિમ શ્વાસ ગણી રહ્યો હતો. તેમના સૂકાઈ ગયેલા ગળામાંથી હવે કણસવાનો અવાજ પણ નહોતો નીકળી રહ્યો. એ જ વખતે દૂરથી એક જૂની અને ખખડધજ સાયકલનો અવાજ આવતો સંભળાયો. આ સાયકલ પર વડોદરાની કોઈ નાની ફેક્ટરીમાં ઓવરટાઇમ મજૂરી કરીને પોતાનો પરસેવો લૂછતો એક યુવાન આવી રહ્યો હતો. એ બીજું કોઈ નહીં પણ કાંતિભાઈની દુકાનમાંથી દિનેશે કાઢી મૂકેલો એ જ વફાદાર કારીગર મહેશ હતો. દુકાનમાંથી કાઢી મુકાયા પછી મહેશની હાલત પણ કફોડી થઈ ગઈ હતી, પણ તેણે હાર નહોતી માની. સાયકલ ચલાવતા ચલાવતા મહેશની નજર ફૂટપાથ પર પડેલા પેલા વૃદ્ધ દેહ પર પડી. માનવતાના નાતે મહેશે સાયકલ ઊભી રાખી અને એ બેભાન માણસને મદદ કરવા નીચે ઉતર્યો. અંધારામાં તેણે મોબાઈલની ટોર્ચ ચાલુ કરી અને વૃદ્ધનો ચહેરો જોયો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ માણસ તો પોતાના નેક માલિક કાંતિભાઈ હતા. શેઠજી, કાંતિ શેઠ, હે મારા નાથ, આ શું થઈ ગયું?
મહેશના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ, જે માલિકની તેણે 20 વર્ષ સુધી પૂજા કરી હતી, જેણે તેને રસ્તા પરથી ઉઠાવીને કારીગર બનાવ્યો હતો. એ માલિકની આવી ભયાનક દશા જોઈને મહેશ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. તેણે તરત જ પોતાનો શર્ટ ઉતારીને કાંતિભાઈના ધ્રુજતા શરીર પર ઓઠાડ્યો. આસપાસ કોઈ વાહન ન દેખાતા તેણે પોતાની સાયકલ પડતી મૂકી અને કાંતિભાઈને પોતાના ખભા પર ઊંચકીને મુખ્ય રસ્તા તરફ દોટ મૂકી. માંડ માંડ એક રિક્ષાવાળાને આજીજી કરીને તેણે કાંતિભાઈને સીધા સયાજી હોસ્પિટલ, SSG હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પહોંચાડ્યા. હોસ્પિટલની એ ફિનાઇલવાળી ગંધ વચ્ચે ડોક્ટરોએ કાંતિભાઈની તપાસ શરૂ કરી. ડોક્ટરે બહાર આવીને મહેશને કહ્યું કે દર્દીની હાલત અત્યંત ગંભીર છે. ઘણા દિવસોથી પૂરતું ભોજન નથી મળ્યું, શરીરમાં ભયંકર નબળાઈ છે અને ઠંડીના કારણે ન્યુમોનિયાની અસર ફેફસા સુધી પહોંચી ગઈ છે. તાત્કાલિક મોંઘા ઇન્જેક્શન અને દવાઓ લાવવી પડશે, નહીં તો એમને બચાવવા મુશ્કેલ છે. મહેશના ખિસ્સામાં માંડ 200 રૂપિયા પડ્યા હતા. તેણે હોસ્પિટલના બાંકડા પર બેસીને પોતાની પત્ની કોમલને ફોન કર્યો અને રડતા રડતા આખી વાત જણાવી. કોમલ પણ એક સંસ્કારી અને પ્રેમાળ સ્ત્રી હતી. તેણે મહેશને કહ્યું, તમે જરાય ચિંતા ન કરો, હું હમણાં જ મારું મંગળસૂત્ર અને કાનની બુટ્ટી લઈને આવું છું. જે શેઠે આપણું ઘર વસાવ્યું હતું, એમનો જીવ બચાવવા માટે આટલું ઘરેણું તો શું, મારો જીવ પણ ઓછો પડે. થોડી જ વારમાં કોમલ હોસ્પિટલ પહોંચી. ઘરેણા ગીરવે મૂકીને પૈસાની વ્યવસ્થા કરી અને કાંતિભાઈની સારવાર શરૂ થઈ. પૂરા 3 દિવસ સુધી મહેશ અને કોમલે રાત દિવસ જોયા વગર હોસ્પિટલના બાંકડે બેસીને કાંતિભાઈની સેવા કરી. જ્યારે ચોથા દિવસે કાંતિભાઈને ભાન આવ્યું અને તેમણે ધીમે ધીમે પોતાની આંખો ખોલી, ત્યારે તેમણે પોતાની સામે દિનેશ કે હેતલને નહીં, પણ મહેશ અને કોમલને હાથ જોડીને ઊભેલા જોયા. મહેશની આંખોમાં હર્ષના આંસુ હતા. કાંતિભાઈને બધું જ યાદ આવી ગયું. જે દીકરાને તેમણે પોતાનું સર્વસ્વ આપી દીધું હતું, તેણે તેમને મરવા માટે રસ્તા પર ફેંકી દીધા હતા. અને જેને દુકાનમાંથી અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યો હતો, એ કારીગર પોતાનું લોહી રેડીને એમનો જીવ બચાવી રહ્યો હતો. કાંતિભાઈ ધ્રુજતા હાથે મહેશનો હાથ પકડીને ચોધાર આંસુએ રડી પડ્યા. બેટા મહેશ, મને માફ કરજે. મારા અહંકારી દીકરાએ તારું અપમાન કર્યું, છતાં તે મારા માટે આટલું મોટું બલિદાન આપ્યું. મારા સગા લોહીએ મને રોટલી માટે તરડાવ્યો અને તે પારકા થઈને મને નવું જીવન આપ્યું. કાંતિભાઈના શબ્દો સાંભળીને મહેશ તેમના પગમાં પડી ગયો અને બોલ્યો, શેઠજી, તમે મારા માલિક નથી, મારા ભગવાન છો. તમે મને કામ નહોતું આપ્યું, તમે મને માણસ બનાવ્યો હતો. હવે તમે ક્યાંય નહીં જાઓ. હવે તમે વાડી વિસ્તારમાં આવેલા તમારા આ દીકરા મહેશના નાનકડા ભાડાના મકાનમાં જ રહેશો. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી કાંતિભાઈ મહેશના એ નાનકડા 2 રૂમના ભાડાના મકાનમાં રહેવા ગયા. અહીં કોઈ આલિશાન એસી નહોતું, કોઈ મોંઘા સોફા નહોતા, પણ અહીં એવી હૂંફ હતી જે કરોડો રૂપિયા આપીને પણ ન ખરીદી શકાય. કોમલે પોતાના હાથે શુદ્ધ ઘીનો શીરો બનાવીને કાંતિભાઈને ખવડાવ્યો. જ્યારે કોમલના હાથનો એ ગરમ કોળિયો કાંતિભાઈના ગળા નીચે ઉતર્યો, ત્યારે તેમને પોતાની પત્ની સવિતાબેનની યાદ આવી ગઈ. એ સૂકી રોટલી અને ભેજવાળો સ્ટોર રૂમ તેમને ભૂલાવા લાગ્યો. મહેશના 2 નાના બાળકો કાંતિભાઈને દાદાજી દાદાજી કહીને વળગી પડ્યા. જે દાદા બનવાનું સુખ તેમને પોતાના સગા ઘરમાં નહોતું મળ્યું, તે સુખ તેમને આ ગરીબ કારીગરના ઘરમાં મળી રહ્યું હતું. કાંતિભાઈના શરીરમાં નવી ઊર્જા અને નવો પ્રાણ પુરાવા લાગ્યો. પણ બીજી બાજુ કર્મનો સિદ્ધાંત પોતાનું કામ કરી રહ્યો હતો. ઈશ્વરની લાઠીમાં અવાજ નથી હોતો, પણ જ્યારે એ પડે છે ત્યારે મોટા મોટા સામ્રાજ્ય ધ્વસ્ત થઈ જાય છે. દિનેશે કાંતિભાઈના ગયા પછી કોઈ પોલીસ ફરિયાદ ન કરી. તેને લાગ્યું કે પિતાજી ક્યાંક રખડીને મરી ગયા હશે, હવે બધી મિલકત પોતાની જ છે. પણ દિનેશના પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો હતો. વધુ નફો કમાવવાની આંધળી લાલચમાં દિનેશે તહેવારોની સિઝનમાં અત્યંત હલકી કક્ષાનો માવો અને મિલાવટી ઘી વાપરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ અચાનક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ એન્ડ ડ્રગ્સની આખી ટીમ મીડિયા સાથે શાહ મીઠાઈવાળાની દુકાન પર ત્રાટકી. દરોડામાં હજારો કિલો સડેલો માવો, જીવાત પડેલી મીઠાઈઓ અને નકલી ઘીના ડબ્બા પકડાયા. આખા શહેરમાં હાહાકાર મચી ગયો. જે દુકાનનું નામ કાંતિભાઈએ 40 વર્ષ સુધી ગંગાજળ જેવું પવિત્ર રાખ્યું હતું, એ દુકાનને ફૂડ વિભાગે સીલ મારી દીધું. બીજા જ દિવસે અખબારોમાં મોટા મથાળે દિનેશની બદનામીના સમાચાર છપાયા. ગ્રાહકોએ દુકાન પર પથ્થરમારો કર્યો. દિનેશની આબરૂ ધૂળમાં મળી ગઈ. પણ આ તો માત્ર શરૂઆત હતી. દિનેશે નવી ફેક્ટરી અને શેરબજારના સટ્ટા માટે દુકાન અને બંગલાના કાગળો પર બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લીધી હતી. શેરબજારમાં અચાનક આવેલા કડાકાને કારણે દિનેશના બધા જ રૂપિયા ડૂબી ગયા. બેંકના હપ્તા બાઉન્સ થવા લાગ્યા. એક દિવસ સવારે બેંકના રિકવરી ઓફિસરો બાઉન્સર સાથે અલકાપુરીના બંગલે પહોંચ્યા
અને બંગલાની બહાર જપ્તીની નોટિસ લગાવી દીધી. દિનેશ અને હેતલને શાબ્દિક રીતે રસ્તા પર ઊભા કરી દેવામાં આવ્યા. જે હેતલ કાંતિભાઈને ગંદા કપડાં પહેરવા બદલ મહેમાનો સામે અપમાનિત કરતી હતી, તે જ હેતલ હવે રસ્તા પર લોકોની નજરોથી બચતી ફરી રહી હતી. ગરીબી અને બેઇજ્જતી જોઈને હેતલનો અસલી ચહેરો સામે આવ્યો. તેણે રસ્તા વચ્ચે દિનેશ સાથે ભયંકર ઝઘડો કર્યો, તેને નાલાયક અને ભિખારી કહ્યો અને પોતાનો સામાન લઈને કાયમ માટે પોતાના પિયર જતી રહી. દિનેશ હવે સાવ એકલો, કંગાળ અને નિરાધાર બની ગયો હતો. જે બાપને તેણે રસ્તા પર ફેંકી દીધો હતો, આજે સમયના ચક્રએ તેને એ જ રસ્તા પર લાવીને પટકી દીધો હતો. આ તરફ વાડી વિસ્તારમાં કાંતિભાઈ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા. એક દિવસ તેમણે મહેશને પોતાની પાસે બેસાડીને એક એવો માસ્ટર સ્ટ્રોક રમવાની વાત કરી જે સાંભળીને મહેશ પણ દંગ રહી ગયો. કાંતિભાઈએ ગંભીર અવાજે કહ્યું, બેટા મહેશ, દિનેશે મારી પાસેથી માત્ર ઈંટોની દુકાન અને બેંક બેલેન્સ છીનવ્યું હતું, પણ મારા હાથમાં રહેલો સરસ્વતીનો વાસ, મારી અસલી રેસિપી અને મારો 40 વર્ષનો અનુભવ એ ક્યારેય છીનવી શકે તેમ નહોતો. અને સૌથી મોટી વાત, મેં દિનેશના નામે માત્ર પ્રોપર્ટી કરી હતી, પણ શાહ મીઠાઈવાળાનું અસલી પેટેન્ટ અને ટ્રેડમાર્ક હજુ પણ કાનૂની રીતે મારા એટલે કે કાંતિલાલ શાહના નામે જ છે. દિનેશની દુકાન સીલ થઈ ગઈ કારણ કે એણે અસલી ગુણવત્તા મારી નાખી, પણ હવે આપણે નવેસરથી શરૂઆત કરીશું. કાંતિભાઈએ પોતાની પાસે બચેલી થોડી મૂડી અને મહેશની મહેનતથી વાડીના નાકે જ એક નાનકડી મીઠાઈની લારી શરૂ કરી. ત્યાં તેમણે મોટું બોર્ડ લગાવ્યું, અસલી શાહ મીઠાઈવાળા, કાંતિભાઈ અને તેમનો દીકરો મહેશ. કાંતિભાઈ પોતે ખુરશી નાખીને બેસતા અને મહેશ તેમના માર્ગદર્શન હેઠળ અસલી ઘીની મીઠાઈઓ બનાવતો. વડોદરાની જનતા માટે કાંતિભાઈનો ચહેરો જ વિશ્વાસનું પ્રતીક હતો. ધીમે ધીમે આખા શહેરમાં વાત ફેલાઈ ગઈ કે કાંતિ શેઠ જીવતા છે અને તેમણે વાડીમાં નવી શરૂઆત કરી છે. જૂના ગ્રાહકો પાછા ફરવા લાગ્યા. માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં એ નાનકડી લારીમાંથી એટલી આવક થઈ કે મહેશે કાંતિભાઈના આશીર્વાદથી એક મોટી દુકાન ભાડે રાખી દીધી. દુકાનનું ઉદ્ઘાટન કાંતિભાઈના હાથે કરવામાં આવ્યું અને દુકાનના દસ્તાવેજમાં કાંતિભાઈએ કાયદેસર રીતે મહેશને પોતાનો વારસદાર જાહેર કરી દીધો. મહેશ અને કોમલની આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા. સત્ય અને વફાદારીની આ એક બહુ મોટી જીત હતી. કાંતિભાઈનું જીવન હવે સંપૂર્ણ શાંતિ અને સન્માનથી વીતી રહ્યું હતું. પણ વાર્તાનો અંતિમ અને સૌથી મોટો ન્યાય હજુ બાકી હતો. એક દિવસ કાંતિભાઈ પોતાની નવી દુકાનના ગલ્લે બેઠા હતા. દુકાનમાં ગ્રાહકોની ભારે ભીડ હતી. બહાર રોશની થઈ રહી હતી. ત્યારે જ દુકાનના પગથિયા પાસે એક અત્યંત મેલો ઘેલો, વાળ વિખેરાયેલો અને ફાટેલા કપડાં પહેરેલો એક યુવાન આવીને ઊભો રહ્યો. એની આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને ચહેરા પર લાચારીનો સાગર છલકાતો હતો. મહેશે તેને ભિખારી સમજીને 5 રૂપિયાનો સિક્કો આપવા હાથ લંબાવ્યો, પણ એ યુવાને કાઉન્ટરની અંદર બેઠેલા કાંતિભાઈ સામે જોઈને ધ્રુસકે રડવાનું શરૂ કર્યું. એ બીજું કોઈ નહીં પણ કરોડોની મિલકત ગુમાવી ચૂકેલો, પત્નીથી તરછોડાયેલો અને રસ્તા પર રઝળતો કાંતિભાઈનો સગો દીકરો દિનેશ હતો. દિનેશ દોડીને કાંતિભાઈના પગમાં પડી ગયો. તે પિતાના પગ પકડીને આક્રંદ કરવા લાગ્યો. પપ્પા, મને માફ કરી દો પપ્પા. મારી આંખો પર પૈસા અને પત્નીની મહત્વકાંક્ષાના પાટા બંધાઈ ગયા હતા. મેં તમારું બહુ મોટું અપમાન કર્યું છે. મારો બંગલો, મારી દુકાન, મારું બધું જ લૂંટાઈ ગયું છે પપ્પા. હેતલ મને છોડીને જતી રહી છે. મેં 2 દિવસથી કશું જ ખાધું નથી. હું સાવ બરબાદ થઈ ગયો છું પપ્પા. મને તમારી સાથે પાછો રાખી લો. હું જિંદગીભર આ દુકાનનું કચરાપોતું કરીશ, પણ મને માફ કરી દો. દિનેશના આંસુઓ કાંતિભાઈના પગરખા ભીના થઈ રહ્યા હતા. આખી દુકાનમાં સન્નાટો છવાઈ ગયો. બધા ગ્રાહકો અને મહેશ કાંતિભાઈના ચહેરા સામે જોઈ રહ્યા હતા. બધાને લાગ્યું કે એક બાપનું હૃદય પીગળી જશે અને તે દીકરાને ગળે લગાવી લેશે. પણ ના, કાંતિભાઈનો ચહેરો એકદમ શાંત અને અડગ હતો. તેમના ચહેરા પર ન તો કોઈ ગુસ્સો હતો કે ન તો કોઈ મોહ. તેમણે ધીમેથી પોતાના પગ પાછા ખેંચી લીધા. કાંતિભાઈએ પોતાની ખુરશી પરથી ઊભા થઈને અત્યંત ભારે અને સ્પષ્ટ અવાજે કહ્યું, દિનેશ, જ્યારે તે મને બીમારીની હાલતમાં રસ્તા પર મરવા માટે છોડી દીધો હતો, ત્યારે જ મારો દીકરો મારા માટે મરી ચૂક્યો હતો. તે મારી પાસેથી મારી કમાણી નહોતી છીનવી, તે એક બાપનો ભરોસો છીનવ્યો હતો. જે દિવસે તારી પત્નીએ મારી સામે કૂતરાની જેમ સૂકી રોટલી ફેંકી હતી, એ દિવસે મારી અંદરનો પિતા હંમેશા માટે બળીને ખાખ થઈ ગયો હતો. તે મારા લોહીને લજવ્યું છે, જ્યારે આ મહેશે કોઈ પણ જાતના સ્વાર્થ વગર મને નવું જીવન આપ્યું છે. મારો દીકરો અને મારો વારસદાર માત્ર આ મહેશ જ છે.
કાંતિભાઈએ ગલ્લામાંથી 500 રૂપિયાની એક નોટ કાઢી અને દિનેશ તરફ ફેંકતા કહ્યું, આ પૈસા લઈને અહીંથી ચાલ્યો જા અને ભવિષ્યમાં ક્યારેય મને તારું મોં ન બતાવતો. તેં જે વાવ્યું છે એ જ તું લણી રહ્યો છે. આમાં મારો કોઈ દોષ નથી. આ ઈશ્વરનો ન્યાય છે અને તારે એ ભોગવવો જ પડશે. કાંતિભાઈના આ શબ્દો દિનેશની છાતીમાં ગોળીની જેમ વાગ્યા. તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો, પણ હવે સમય રેતીની જેમ હાથમાંથી સરકી ગયો હતો. દિનેશ માથું ઝુકાવીને રડતો રડતો દુકાનમાંથી બહાર નીકળી ગયો અને અંધારામાં કાયમ માટે અદૃશ્ય થઈ ગયો. કાંતિભાઈએ મહેશના ખભા પર હાથ મૂક્યો અને બંનેના ચહેરા પર એક પરમ શાંતિની સ્મિત ફરી વળી. મિત્રો, આ દુનિયામાં કર્મનો હિસાબ ક્યારેય બાકી નથી રહેતો. તમે જેવું બીજા સાથે કરો છો, સમય એનું વ્યાજ ઉમેરીને તમને પાછું આપે જ છે. માતાપિતા એ ઈશ્વરનું જીવંત સ્વરૂપ છે. જે ઘરમાં વૃદ્ધ માતાપિતા એક રોટલી માટે તરસે છે, એ ઘર ક્યારેય આબાદ નથી રહી શકતું. લોહીના સંબંધો જો સ્વાર્થી બની જાય તો ભગવાને મોકલેલા અજાણ્યા સંબંધો લોહી કરતાં પણ વધારે વફાદાર સાબિત થાય છે, જેમ મહેશ કાંતિભાઈ માટે સાબિત થયો. તમને શું લાગે છે, કાંતિભાઈએ દિનેશને માફ ન કરીને સાચું કર્યું કે ખોટું? તમારા દિલની વાત અને તમારા વિચારો મને કમેન્ટમાં જરૂર લખીને જણાવજો. જો આ વાર્તા સાંભળતા તમારી આંખમાં જરા પણ ભીનાશ આવી હોય, જો આ સત્ય ઘટનાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય, તો આ વિડીયોને અત્યારે જ લાઇક કરી દેજો. તમારા પરિવાર અને મિત્રો સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જેથી કોઈ પણ દીકરો પોતાના માતાપિતા સાથે આવું વર્તન કરતા પહેલાં 100 વાર વિચારે. અને હા, આવી જ જીવનને બદલી નાખતી, હૃદયસ્પર્શી અને દિલને હચમચાવી દેતી સત્ય ઘટનાઓ સાંભળવા માટે તમારી આ મનપસંદ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. હું છું તમારો મિત્ર કહારી કુટીર ગુજરાતી. ફરી મળીશું એક નવી અને પ્રેરણાદાયક વાર્તા સાથે. ત્યાં સુધી તમારા માતાપિતાનું સન્માન કરો અને એમની સેવા કરો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.